हेलो नमस्कार विद्यार्थी मित्रों एसएन विद्यालयના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકી રાવલ આપને ફરીથી આવકારું છું। મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 5 સંપૂર્ણપણે પૂરું કરેલું છે બોર્ડના સિલેબસથી ઉપર। હવે એમાંથી જે વિદ્યાર્થીને ફક્ત બોર્ડમાં જ રસ હોય એ લોકો એમની રીતે હાલી શકે છે અને જેને કોમ્પિટિટિવ એક્ઝામમાં રસ હોય એ લોકોને નુકસાન ન જાય એ માટે આપણે બધું જ ગણેલું છે। છતાં પણ કોઈ જગ્યાએ ન સમજાણું હોય કે એવું કંઈ હોય તો તમે એની નોંધ કરીને રાખશો। ટૂંક સમયમાં આપણે જ્યારે પણ મળશું ત્યારે એને સોર્ટ આઉટ કરશું એઝ યુઝ્યુઅલ। આજે આપણે ચેપ્ટર 6 ચાલુ કરી રહ્યા છીએ। કાર્ય ऊर्जा पावर એટલે મિકેનિક્સનું આપણું આ છેલ્લું ચેપ્ટર કહેવાય। એટલે ગતિને લગતી ચર્ચામાં છેલ્લું એટલે ફિઝિક્સનું છેલ્લું નથી, એમ તો મિકેનિક્સના ઘણા ભાગ છે, પણ જે પાયો છે ને એ પાયામાં માની લો કે આપણે પહેલાં 2 ચેપ્ટરમાં શું કર્યું, ગતિ શું છે એની ચર્ચા કરી, બરાબર। પછી 5મા ચેપ્ટરમાં ગતિ થવા પાછળના કારણોની ચર્ચા કરી અને હવે આ એનું રિઝલ્ટ એટલે ઘટના દેટ ઇઝ ઇવેન્ટ, પછી કારણ એટલે કે રીઝન અને પરિણામ એટલે કે રિઝલ્ટ। સાયન્સ આટલામાં રમે છે, ઇવેન્ટ, રીઝન્સ અને રિઝલ્ટ અથવા ઇમ્પ્લિમેન્ટેશન તમે જે ભણ્યા છો એનો ઉપયોગ। હવે આ ચેપ્ટરમાં આપણે ઉર્જાની ખાસ કરીને વાત કરવાની છે। આપણે જેમ વાત કરીને કે કોઈ પણ પદાર્થ ગતિ મફતમાં ન કરે અને બળ આપવું પડે। સ્થિર પદાર્થ છે એ ન્યૂટનના નિયમ પ્રમાણે સ્થિર જ રહેવાનો છે, એ આપણને ખબર છે, જ્યાં સુધી એને બાહ્ય બળ આપવામાં ન આવે। એટલે તમે એને બળ આપો પછી થાય, બળ આપો, આપણે બળ આપવું છે, વેંત હોય તો આપો ને, ધેટ વેંત ઇઝ, આપણે જે વેંત બોલીએ ને વેંત હોય તો એ વેંતનો મતલબ જ થાય છે ઉર્જા, કાર્ય કરવાની ક્ષમતા। પછી તમે બળ આપશો એટલે કંઈ કામ થયું કહેવાય। એટલે ઉર્જામાંથી આ બધું આવે છે। મસ્તુ આપણે જ્યારે શરૂ કર્યું ચેપ્ટર 1 ત્યારે એમ કીધું હતું કે અસ્તિત્વ ધરાવતી કોઈ પણ વસ્તુ કાં તો દળ છે અને કાં તો ઉર્જા છે, ત્રીજું કોઈ અસ્તિત્વ આપણી જાણમાં છે નહીં, બેમાંથી એક જ હોય। તો હવે આમાં આપણે ઉર્જાની ચર્ચા કરવાની અને ખાસ કરીને સંપર્ક બળોને સમજી છીએ એટલે મિકેનિકલ એનર્જીસ જે હોય ખાસ કરીને ભૌતિક વિજ્ઞાનમાં એની ચર્ચા કરવાની છે। હવે થોડીક અહીંયા સ્પષ્ટીકરણ કરી લઈએ આપણે કે વ્યવહારના શબ્દો અને ભૌતિક વિજ્ઞાનના શબ્દો બેમાં ફેર છે। જુદી જુદી રીતે વ્યવહારમાં આપણે બોલતા હોય છીએ, હા આજ તો સાહેબે ઘણું હોમવર્ક આપ્યું, ગૃહ કાર્ય, એ કાર્યને આપણે ભૌતિક વિજ્ઞાનમાં જેની વાત કરવાના છે એ કાર્યને કોઈ લેવા દેવા નથી। તમે માની લો કે એક માથે એમ માનો ને 50 કિલોનું પોટલું લઈને હાઈ સુધી ઊભા રહો, તમે થાકી જાઓ, ઘણું કામ કર્યું કહેવાય, વ્યવહારિક દ્રષ્ટિએ, ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાંઈ કામ નથી। એવી જ રીતે માની લો કે ક્રિકેટ આપણે રમતા હોય અને એક શોટ આવે, પાવરફુલ શોટ આવ્યો, આ શબ્દ આપણે વાપરી પાવરફુલ, એકચ્યુઅલમાં પાવરફુલનો મતલબ શું થાય એ ભૌતિક વિજ્ઞાનમાં કંઈક જુદી વાત છે। એટલે આ ત્રણેય શબ્દો જે છે એનું મહત્ત્વ ભૌતિક વિજ્ઞાનમાં ખૂબ જ છે, પણ એની સ્પષ્ટ વ્યાખ્યા જે છે વિજ્ઞાનની દ્રષ્ટિએ શું છે એ, કારણ કે વ્યવહારિકતાની દ્રષ્ટિએ આખું અલગ છે, ઉર્જા, કાર્ય અને પાવર, વિજ્ઞાનમાં શું છે એ આપણે સમજીએ। બિફોર ધેટ આપણે જરૂર પડશે ફરીથી સદિશને યાદ કરવાની। 4થા ચેપ્ટરમાં આપણે સદિશોની ચર્ચા કરેલી છે અને જો યાદ આવે તો અહીંયા સદિશો, એનું વર્ગીકરણ, પછી એના સરવાળા બાદબાકી, એને ઉમેરવાની કે બાદ કરવાની રીત, ત્રિકોણની રીત, પછી ઓલી ચતુષ્કોણની રીત, બૈજિક રીત, આ બધું ભણી ગયા આપણે, પણ સરવાળા બાદબાકી સુધી। એટલે સદિશના ગુણાકાર આપણે પહેલાં સમજવા પડશે।
પછી આપણું આ ચેપ્ટર ચાલુ થાય. હવે સદિશના ગુણાકાર છે ને એ બે પ્રકાર છે. સદિશોના અદિશ ગુણાકાર અને સદિશોના સદિશ ગુણાકાર. ડોટ પ્રોડક્ટ કહેવાય. અહીંયા એને ક્રોસ પ્રોડક્ટ કહેવાય. અને હમણાં હોલ્ડ ઉપર રાખશું. આપણે ચેપ્ટર 7માં ભણશું. ડોટ ગુણાકાર શું છે એ અત્યારે આપણે વાત કરી. માનો કે મારી પાસે બે સદિશ છે. માનો કે સદિશ એ અને સદિશ બી આપણી પાસે છે. ચોક્કસ ઓરિએન્ટેશન વાળા, ચોક્કસ દિશા અને મૂલ્ય સાથે. તો બંને સદિશ રાશિને જો એવી રીતે ગુણવામાં આવે કે જેથી કરીને ગુણાકાર જે છે એ અદિશ રાશિ થાય, તો એવા પ્રકારનો જે ગુણાકાર છે એને બે સદિશોનો અદિશ એટલે કે ડોટ ગુણાકાર કહેવાય. લખાય એને એ ડોટ બી. અને વ્યાખ્યાયિત છે. વ્યાખ્યાયિત છે એટલે ડાયા માણસોએ નક્કી કરેલું. ડાયા માણસો એટલે કે વૈજ્ઞાનિકોએ નક્કી કરેલું. એ બી કોસ થીટા, જેમાં એ અને બી અનુક્રમે બંને સદિશના મૂલ્ય છે અને થીટા બંને સદિશો વચ્ચેનો ખૂણો છે. એનું મૂલ્ય બીનું મૂલ્ય બંને વચ્ચે ખૂણાની કોસ અને ડોટ ગુણાકાર કહેવાય. હવે છે આ મેથેમેટિકલ આઈડિયા, પણ એનું ભૌતિક અર્થઘટન કરી શકાય. જે તે સમયે જ્યારે આવશે ત્યારે આપણે ચર્ચા કરશું. પણ આપણે ડોટ ગુણાકાર અને એના ગુણધર્મોની આપણે વાત કરવાની છે. માનો કે મારી પાસે આ છે એ ડોટ બી. એને હું આવી રીતે લખું બી કોસ થીટા, ચાલે ને? અથવા તો બી એ કોસ થીટા, આવું લખું તોય ચાલે. કારણ કે આ બાજુ ક્યાંય દિશા જેવું કંઈ નથી અને સિમ્પલ ગુણાકાર છે. તો ગુણાકાર છે એ આડો અવળો હું લખું તો ચાલે. હવે ધારો કે મારી પાસે એક સદિશ છે આ એ નામનો અને બીજો સદિશ છે આ બી નામનો. બે વચ્ચે ખૂણાની કોસ છે એ બે વચ્ચે ખૂણો છે એ થીટા છે. હું એક કામ કરું, એના હેડ ઉપરથી માનો કે આને પી કહી દઉં, આને ક્યુ કહી દઉં, તો એક લંબ ડ્રોપ કરું બી ઉપર. OM. હવે OM બરાબર શું થાય? હું કોસ થીટાની વ્યાખ્યા લખું, મને જે ત્રિકોણ દેખાય એમાં. તો OM છેદમાં OP થાય. એટલે કે OM બરાબર એ કોસ થીટા થાય. એટલે એવું કહેવાય કે OM જે છે એ એનો સદિશ એનો બી પર પ્રક્ષેપ અથવા ઘટક છે. કારણ કે જો આ એક્સ અક્ષ હોત તો એ પોતે એક્સ ઘટક એનો થાત, બરાબર ને? ઘટક એટલે બીજું શું, કંઈ નહીં, ટેલથી હેડ સુધી પહોંચવાના રસ્તા. તો બી ઉપરનો ઘટક છે આ. તો હવે હું અહીંયા આવતો રહું તો એ ડોટ બી માટે શું લખી શકાય? એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ બીનું મૂલ્ય અને એનો બી પર પ્રક્ષેપ. આ જે બીજું સ્ટેપ છે ને એ મેં વિધાનમાં લખ્યું. હવે હું એક કામ કરું, આને ક્યુ કીધું છે, અહીંયાથી હું એક લંબ દોરું એ પર, આને એન કહી દઉં. તો મને જે ત્રિકોણ દેખાય છે કયો? OQN માં ફરીથી કોસ થીટાની વ્યાખ્યા લખું તો કોસ થીટા એટલે પાસેની બાજુ એટલે કે ON છેદમાં કર્ણ એટલે હવે મારા માટે OQ.
એટલે ON ઇઝ ઇક્વલ ટુ OQ cos થીટા થાય. એમાં OQ કોણ છે? બીનું મૂલ્ય છે, એટલે B cos થીટા થાય. મતલબ આ કોણ છે? તો કે બીનો A પર પ્રક્ષેપ છે અથવા ઘટક. તો પછી A ડોટ B બરાબર શું લખી શકાય? A નું મૂલ્ય. હવે આપણે આ પહેલું સ્ટેપ લખી છે, A નું મૂલ્ય અને બીનો A પર પ્રક્ષેપ અથવા ઘટક. એટલે આ શું કહેવા માંગે છે? ડોટ ગુણાકાર એટલે શું? તો કે A નું મૂલ્ય, B નું મૂલ્ય, બંને વચ્ચે ખૂણાની કોસ એને ડોટ ગુણાકાર કહેવાય. અથવા બેમાંથી એક સદિશનું મૂલ્ય અને બીજાનો તેના પર ઘટક જે આવે એને ડોટ ગુણાકાર કહેવાય. ઇન ધેટ સેન્સ સૌથી પહેલાં તમે એવું લખી શકો કે A ડોટ B ઇઝ ઇક્વલ ટુ B ડોટ A થાય. કારણ કે A ડોટ બીમાં શું લખશું? AB cos થીટા. આમાં શું લખશું? BA cos થીટા. બે સેમ એન્ડ વન છે, કાંઈ ફેર પડતો નથી. નંબર 2, આ આપણે સાબિત નહીં કરી પણ સ્વીકારશું. A ડોટ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ A ડોટ B પ્લસ A ડોટ C થાય. બે સદિશના અદિશ ગુણાકારમાં વિભાજનનો નિયમ જળવાય છે, ક્રમનો નિયમ જળવાય છે. અહીંયા પછી માઇનસ હોય તોય ચાલે, પણ ટૂંકમાં કાઉન્સનું જેમ આપણે વિસ્તરણ કરતા હોય એ રીતે આમાં વિસ્તરણ કરી શકાય. હવે થોડાક વધુ ગુણધર્મોની જો વાત કરી તો નંબર 3, જો A અને B સમાંતર હોય એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય બંને વચ્ચે, તો A ડોટ B ઇઝ ઇક્વલ ટુ AB cos 0 that is AB. બરાબર ને? cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 થાય. અથવા 180 હોય તો માઇનસ આવે, પણ ટૂંકમાં મૂલ્ય જે છે એ મહત્તમ આવે. કારણ કે બાજુમાં જે ચલ છે એની મોટામાં મોટી કિંમત એકડો છે. નંબર 4, જો A લંબ B હોય એટલે કે થીટા જે છે એ 90 ડિગ્રીએ હોય તો A ડોટ B ઇઝ ઇક્વલ ટુ 0 થાય. કારણ કે cos 90 એક સ્ટેપ લખી, AB cos 90 અને cos 90 છે એ 0 છે. આપણી પાસે ફિક્સ દિશાના સદિશો છે. કયા? I J K, XY Z દિશાના એકમ સદિશો. તો એના માટે લખી I ડોટ I અથવા J ડોટ J અથવા K ડોટ K શું થાય? વ્યાખ્યા પરથી આ કોણ છે? X દિશાનો એકમ સદિશ. X દિશાનો એકમ સદિશ એટલે જેનું મૂલ્ય 1 થતો હોય એવો સદિશ. તો આ બંનેનું મૂલ્ય વ્યાખ્યા ઉપરથી 1 ગુણ્યા 1 અને સદિશ એનો ઈ જ છે તો cos 0 લાગે. આનો જવાબ આવે 1. સેમ 2 આ 1, સેમ 2 આ 1. મતલબ એક જ દિશાના સદિશો હોય તો એનો ડોટ ગુણાકાર મેક્સિમમ આવે. હવે મેક્સિમમમાં I નું મૂલ્ય 1 છે તો એનો જવાબ 1 આવે. એટ ધ સેમ ટાઈમ અહીંયા જ લખીને આપું હું. નંબર 6, I ડોટ J, J ડોટ K અને K ડોટ I શું આવશે? નેચરલી 0 આવશે. કારણ કે એ બે કયા છે? પરસ્પર લંબ સદિશો છે, એટલે ગુણાકાર એનો ડોટ ગુણાકાર 0 આવે. હવે માનો કે મારી પાસે સદિશ આ જે છે A અને B, એના હું ત્રિપરિમાણમાં ઘટકો લખું તો આવી રીતે આવે: AX I કેપ વત્તા AY J કેપ વત્તા AZ K કેપ. B ઇઝ ઇક્વલ ટુ BX I કેપ વત્તા BY J કેપ વત્તા BZ K કેપ. અને હવે આપણે આ પ્રક્રિયા કરીએ.
વ્યાખ્યા તો છે આપણી પાસે, પણ આ પ્રક્રિયા કરી, મતલબ કે બે સદિશને હું મૂકી દઉં છું એના ઘટકો સહિત ડોટ bx i કેપ વત્તા by j કેપ વત્તા bz k કેપ. હવે જુઓ તમે આનું વિસ્તરણ કરી એટલે ટોટલ 9 પદ આવશે. અહીંયા જે આપણે વાત કરી ને વિભાજન, તો હું આનું વિભાજન કરી શકું. ax i કેપનો ડોટ ગુણાકાર આ ત્રણેય સાથે ax bx પછી i ડોટ i વધશે અને i ડોટ i એટલે શું થઈ ગયું 1. ax bx i ડોટ i દેટ ઇઝ 1 બાજુમાં ગુણાકાર મૂક્યો આપણે. પછી ax i ડોટ b બાય j, તો i ડોટ j 0 થઈ જશે. એ જ રીતે i ડોટ k 0 થઈ જશે, એટલે બે પદીમાંથી નીકળી જશે. ay j ડોટ i, j ડોટ i કરો તોય 0 થશે 90 ડિગ્રીએ. j ડોટ j બચશે એટલે કે પ્લસ ay by j ડોટ j 1, j ડોટ k છે એ 0 થઈ જશે. સેમ વે ત્રીજું પદ, તો એમાંથી આ એક જ પદ વધશે એ z bz. તો આનો અર્થ શું થયો? a ડોટ b ઇઝ ઇક્વલ ટુ ax bx વત્તા ay by વત્તા az bz, મતલબ કે અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો. આપણે જે વાત કરી હતી ને સરવાળામાં શું થાય, તો કે સદિશ સરવાળો કરવો હોય તો અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો હોય, તો અહીંયા અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરવાનો છે. આ સાઈડ ક્યાંય દિશા આવશે નહીં, બધા મૂલ્યો જ છે. અહીંની વ્યાખ્યા હું મૂકી દઉં. એ બી કોસ થીટા એ ડોટ બીની જગ્યાએ ax bx ay by az bz, તો cos theta is equal to ax bx ay by az bz છેદમાં ab, મતલબ a અને b ના મૂલ્યો. કોઈ પણ બે સદિશ વચ્ચે ખૂણો જો શોધવો હોય તો આ જે છે એનાથી ફટાક દઈને ખૂણો તમને જડી જાય. આપણે આગળના ચેપ્ટરમાં લગભગ ચોથા ચેપ્ટરમાં એક દાખલો છોડ્યો તે વખતે મેં કીધું હતું કે ચેપ્ટર 5 ભણી લઈ 6 ભણી લઈ એ વખતે ડોટ ગુણાકાર વખતે આપણે ખૂણો ગોતશું. અહીંયા બે સદિશો આપ્યા, અહીંયા ઘટક ગોતવાના કીધા છે, એનો બી પર ઘટક, એનો બી પર ઘટક, આમાં ક્યાંકથી મળી જાય આપણને. ગણશું એ દાખલો, પણ હવે તમે ઇઝીલી ગોતી શકો. ઓલામાં શું થતું હતું તો કે બેયના અલગ અલગ ખૂણા ગોતવાના થાય, બેયના અલગ અલગ ખૂણા ગોત્યા પછી એની બાદબાકી કરો ત્યારે બંને વચ્ચેનો ખૂણો તમને મળે. અહીંયા આ ખૂણો છે આ સૂત્રની મદદથી મળી જાય ડોટ ગુણાકારની વ્યાખ્યા ઉપરથી. હવે આટલા ડોટ ગુણાકારના ગુણધર્મો જે છે એ આપણે ધ્યાનમાં રાખવાના છે. અને ઉદાહરણ 6.1 આપણે ગણી જ લઈ. ગુણધર્મોનું લિસ્ટ છે એ આપણે લખી રાખશું ક્યાંક, અને અહીંયા 6.1 આટલામાં ગણી લઈ. બળ F 3i કેપ વત્તા 4j કેપ, 3i કેપ વત્તા 4j કેપ માઇનસ 5k કેપ હોય તથા સ્થાનાંતર 5i કેપ વત્તા 4j કેપ વત્તા 3k કેપ, તો એ બે વચ્ચેનો ખૂણો તથા એફના ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય. હવે આ જે છે એ સૂત્ર ડાયરેક્ટ લાગે. જુઓ, cos થીટા ઇઝ ઇક્વલ ટુ ax bx, આપણા માટે શું તો કે fx dx, એટલે કે 5 અને 3 વત્તા 4 અને 4 વત્તા -5. આ ધ્યાન રાખવાનું નિશાની.
આ બેયના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કર્યો આપણે અને પછી બેઝિક સરવાળો છેદમાં બંનેનું મૂલ્ય. તો આ પહેલાંનું મૂલ્ય એફનું શું થાય 9 + 16 + 25 અને બીજાનું મૂલ્ય 25 + 16 + 9 આ 5 × 15 + 16 - 15 છેદમાં 16 ને 9 25 ને 25 50 બે વખત 50ની અંદર વર્ગમૂળ છે એટલે આ 16/50³ cos θ = એટલે લગભગ 0.32 આવે છે. થીટા હવે આપણને ગોતતા આવડી જાય cos ઇન્વર્સ 0.32 અથવા તો આના ઉપરથી સાઇન ગોતી અને ટેબલ ઉપરથી આપણે એને ગોતી હતી. બીજું એફનો ડી પર પ્રક્ષેપ. હવે આને જગ્યા નથી આપણી પાસે. એફનો ડી પર પ્રક્ષેપ = f cos θ થાય. એમાં એફનું મૂલ્ય વર્ગમૂળની અંદર 50 અને cos θ. હવે cos θ ની રેડીમેડ કિંમત આપણી પાસે 16/50 છે એટલે 16ના છેદમાં વર્ગમૂળ 50 આવે. જે કંઈ અંદરથી સાદુરૂપ આવતું હોય. બહુ ઇઝી વસ્તુ છે, મજા આવે એવું છે આખું ડોટ ગુણાકાર. ચેપ્ટરમાં આગળ વધારશું. એક વખત ટેક્સ્ટ બુકમાં આને વાંચી લેજો. પૂછવા જેવું લાગે તો નોંધ કરીને રાખજો. મળી ત્યારે પૂછજો. રજા લઉં. થેન્ક યુ.